નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા વિષય પર જેની સીધી અસર લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ભવિષ્ય પર થવાની છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ 8મા પગાર પંચની. આખરે તેમની મહેનતનું ફળ શું મળશે? તેમના પગારમાં કેટલો મોટો વધારો જોવા મળશે? આવો આ સમગ્ર પ્રક્રિયાને અને તેના સંભવિત પરિણામોને જરા નજીકથી સમજીએ. તો સૌથી મોટો અને સીધો સવાલ એ જ છે કે આ નવું પગાર પંચ કર્મચારીઓની આશાઓ અને અપેક્ષાઓ પર ખરું ઉતરશે કે નહીં. શું પગારમાં ખરેખર એવો ઉછાળો આવશે જેની બધા રાહ જોઈ રહ્યા છે? આ બધા જ સવાલોના જવાબ આપણે આગળ મેળવીશું. તો સારા સમાચાર એ છે કે લાંબી રાહ જોયા પછી હવે આખી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 8મો પગાર પંચ હવે ખાલી વાતો કે અટકળોનો વિષય નથી રહ્યો, પણ એ સત્તાવાર રીતે કામે લાગી ગયું છે. જુઓ, કમિશન હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં છે. દિલ્હીના જનપથ પર ઓફિસ પણ મળી ગઈ છે. અધ્યક્ષ તરીકે શ્રીમતી રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક પણ થઈ ચૂકી છે અને રિપોર્ટ સબમિટ કરવા માટે 18 મહિનાનો સમય નક્કી કરાયો છે. અને હા, સૌથી અગત્યની તારીખ, આ ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. હવે સિક્કાની એક બાજુ સરકારનું કમિશન છે, તો બીજી બાજુ કર્મચારીઓના યુનિયનો પણ પોતાની માંગણીઓનો મજબૂત મુસદ્દો લઈને મેદાનમાં ઉતરવા માટે પૂરી રીતે તૈયાર છે. આખી વાટાઘાટમાં તેમની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક રહેવાની છે. કર્મચારીઓનો પક્ષ મજબૂતાઈથી રજૂ કરવા માટે તેમની મુખ્ય સંસ્થા એટલે કે નેશનલ કાઉન્સિલ JCM આગળ આવી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બધા જ કર્મચારીઓ માટે એક સંયુક્ત અને મજબૂત માંગપત્ર તૈયાર કરવામાં આવે, જે આખી પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ બનશે. અને આ તૈયારી કોઈ ઉતાવળમાં નથી થઈ રહી. બધું જ એકદમ પદ્ધતિસર અને વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે. તમે જુઓ, નવેમ્બર મહિનાથી ચર્ચાઓ શરૂ થઈ અને ફેબ્રુઆરીના અંત સુધીમાં એક નક્કર માંગપત્ર તૈયાર કરીને કમિશન સામે રજૂ કરી દેવામાં આવશે. ચાલો હવે વાત કરીએ આ આખી ગેમના સૌથી મોટા અને સૌથી મહત્વના મુદ્દાની. એક એવો મુદ્દો જેના પર જ કર્મચારીઓના પગારનો બધો જ દારોમદાર છે, અને એ છે ફિટમેન્ટ ફેક્ટર. હવે આ ફિટમેન્ટ ફેક્ટર છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક જાદુઈ આંકડો છે, એક ગુણાંક. તમારો જે અત્યારનો બેઝિક પગાર છે, બસ એને આ ફેક્ટરથી ગુણી નાખો એટલે તમારો નવો બેઝિક પગાર નક્કી. કેટલું સરળ છે ને? પણ આ જ આંકડા પર બધી રમત છે. અને અહીંયા જ તો આખી વાત અટકી છે. બંને પક્ષો વચ્ચેનું અંતર જુઓ, જમીન આસમાનનો ફરક છે. યુનિયનો કહે છે કે અમને 3.0થી ઓછું કંઈ ખપતું નથી. કેટલાક તો 2.86ને છેલ્લી લાઈન માને છે. બીજી બાજુ એવા રિપોર્ટ્સ છે કે સરકાર કદાચ 2.0ની આસપાસ જ અટકી જાય. હવે આટલો મોટો ગેપ કેવી રીતે પૂરાશે? એ જ તો સૌથી મોટો સવાલ છે. જો આપણે ભૂતકાળ પર નજર કરીએ તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. તેની પહેલા 6ઠા પગાર પંચમાં 2.74 હતો અને 5મા પગાર પંચમાં તો તે 3.40 જેટલો ઊંચો હતો. આ જૂના આંકડા જોયા પછી જ સમજાય છે કે અત્યારની માંગણીઓ ક્યાંથી આવી રહી છે. સારું, આ બધા આંકડા તો ઠીક છે, પણ આનો વાસ્તવિક અર્થ શું? કર્મચારીના હાથમાં આવતા પગાર પર આની સીધી અસર કેવી દેખાશે? ચાલો એક નાનકડી ગણતરી કરીને સમજીએ. આ ઉદાહરણથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. માની લો કે કોઈ એન્ટ્રી લેવલ કર્મચારી છે જેમનો બેઝિક પગાર અત્યારે છે 18,000 રૂપિયા. જો સરકારનો 2.0 વાળો ફેક્ટર લાગે તો પગાર સીધો ડબલ થઈને 36,000 રૂપિયા થઈ જાય. સારું છે, પણ જો યુનિયનોની માંગ મનાય અને 3.0નો ફેક્ટર મળે તો એ જ પગાર સીધો 54,000 રૂપિયા પર પહોંચી જાય. તમે જુઓ તો ખરા, આ તફાવત ખરેખર કેટલો મોટો છે. અને આ અસર માત્ર શરૂઆતના લેવલ પર નથી. જેમ જેમ ઉપરના લેવલ પર જઈએ તેમ તેમ આ તફાવત લાખો રૂપિયાનો બની જાય છે. એટલે કે આ એક નિર્ણય સમગ્ર સરકારી પગાર માળખાને ઉપરથી નીચે સુધી અસર કરશે. તો હવે આગળ શું? આવનારા મહિનાઓ અને વર્ષોમાં કઈ ઘટનાઓ બનવાની અપેક્ષા રાખી શકાય? ચાલો એક નજર આખી સમયરેખા પર નાખીએ. તો જુઓ, આવનારા લગભગ 2 વર્ષનો રોડમેપ એકદમ સ્પષ્ટ છે. યુનિયનો ટૂંક સમયમાં પોતાની માંગણીઓ મૂકશે, જેના પર લગભગ 1 વર્ષ સુધી લાંબી ચર્ચાઓ અને વાટાઘાટો ચાલશે, અને અંતિમ નિર્ણય 2028ની શરૂઆતમાં લાગુ થવાની પૂરી સંભાવના છે. મતલબ કે આ પ્રક્રિયામાં ધીરજ રાખવી ખૂબ જરૂરી બનશે. તો મંચ હવે તૈયાર છે. એક તરફ કર્મચારીઓની ખીર જેવી મીઠી અપેક્ષાઓ છે અને બીજી બાજુ સરકારની પોતાની આર્થિક ગણતરીઓ છે. શું આ લાંબી વાટાઘાટોનું પરિણામ સૌને ગમે તેવું આવશે કે પછી કંઈક અલગ જ જોવા મળશે? આ સવાલનો જવાબ તો આવનારો સમય જ આપશે.